પહેલાં તો તમને એ કહી દઉં કે મારી આ યુટ્યુબ ચેનલ માય ડિઝાયર એટલે કે મારી ઈચ્છા એ મારી ઈચ્છાથી જ બનાવી છે અને એમાં વિડીયો હું એવા જ મૂકું છું જેમાં મારી ઈચ્છા થાય કે આ મૂકવો છે. ગઈકાલે વિજય વણજારાનો ફોન આવ્યો અને એમણે મારી સાથે વાત કરી અને વિનોદભાઈ વણજારાને પણ કોન્ફરન્સમાં લીધા. વિજયભાઈ વણજારાએ જે વિનોદભાઈ વણજારાને કોન્ફરન્સમાં લીધા એ વિનોદભાઈ એ જ છે જે નીંગાળા બેની અંદર દલિત સમાજના એક યુવાનનું મર્ડર કરવામાં આવ્યું હતું અને એ મર્ડરમાં કાંતિભાઈ વાળા જે આપણે ઉનાકાંડને લઈ અને અમરેલીમાં રેલી થઈ હતી અને પંકજભાઈ અમરેલિયા ગાડી ઉપરથી પડી ગયા હતા અને એનું દુઃખદ નિધન થયું હતું, જેના મર્ડર કેસની અંદર છેલ્લા 8 વર્ષથી જેલની અંદર છે. એ જ કાંતિભાઈ વાળા આ નીંગાળા બેના મર્ડર કેસના સાક્ષી હતા અને જ્યારે કેસ બોર્ડ ઉપર આવ્યો ત્યારે આ સાક્ષી એવું કહી ગયા કે આ બાબતે મને કોઈ પ્રકારની જાણ નથી, હું આમાં કાંઈ જાણતો નથી અને તમામ આરોપીઓ જેલમાંથી મુક્ત થઈ ગયા. આ હું નથી કહેતો, આ વિનોદભાઈ વણજારા કહે છે જેણે એનો ભાઈ ખોયો છે. અને આ ઓડિયો હું એટલા માટે જ મૂકું છું કે સમાજમાં લોકોને એ ખબર પડવી જોઈએ કે આપણે માત્ર કોઈ એક વ્યક્તિને હીરો બનાવીને જ્યારે એની પાછળ આંખો બંધ કરીને વિશ્વાસ કરીને દોડવા માંડીએ છીએ પણ આપણે એ નથી જોતા, આપણે એ તર્ક નથી કરતા કે હકીકતમાં આ વ્યક્તિ હીરો બનવાના લાયક છે કે કેમ. આવી જ રીતે આપણે ઘણીવાર સમાજે આવા કહેવાતા હીરોના લીધે થઈ અને થાપ ખાઈ ગયા છીએ અને હેરાન થયા છીએ. હું એવું નથી કહેતો કે કાંતિભાઈ ખોટો હોય કે કાંતિભાઈ સાચો હોય, બરાબર, પણ આ સમાજની વચ્ચે એટલા માટે મૂકું છું કે નક્કી સમાજે કરવાનું છે. કેમ કે જેમની અંદર આ વિજયભાઈ વણજારા અને વિનોદભાઈ વણજારા વાત કરી રહ્યા છે કે જ્યારે સમય આવશે ત્યારે અમે એને ખાડાનો હારે પહેરાવશું અને માથે ઓઇલના ડબલાય રેડશું, તો આ માત્ર પોતાની જાતને આગળ વધારવા કે પોતાની નામના કરવા માટે જ આવું ન કરતા હોય. એણે ભાઈ ખોયો છે અને એની બળતરા બોલતી હોય તો જ આવું એ કરવા માટે અને એ જાહેરમાં કરવાની વાત કરતા હોય. એટલે શાંતિથી આ ઓડિયો સાંભળો. અને હજી એક વાત કહી દઉં છેલ્લે કે વ્યક્તિ પૂજા કરવાનું બંધ કરી દો. કોઈ વ્યક્તિ તમારા માટે કંઈક સારું કામ કરી જ ગયો છે કે સમાજ માટે એક સારું કામ કર્યું છે તો એનો મતલબ એવો નથી કે આપણે એને પૂજવા માંડવો કે એને એ જ હારો છે, બાકી સમાજમાં કોઈ બીજો હારો જ નથી. એટલે વ્યક્તિ પૂજા બંધ કરી અને સમાજના જે પણ આગેવાનો સમાજ માટે સારી રીતે લડાઈ લડતા હોય ને એની ભેગું રહેતા શીખી જાઓ. અને ટૂંક સમયમાં હમણાં હજી એક વિડીયો મૂકીશ સમાજ માટે અને સમાજના એ લોકો માટે કે જે કારણ વગરના મને ટાર્ગેટ કરે છે, એને જવાબ આપશું આપણે. સાંભળો આ ઓડિયો. હા વણજારા, મજામાં સાહેબ? ક્યાં પેલા જેવું? હેલો, હા, ફ્રી હતા? 2 મિનિટ વાત કરવી. 2 મિનિટ 4 મિનિટ કરીએ આપણે વાત કરવાની. એવું છે. હવે આ ફોન રેકોર્ડ કરું છું હું. અત્યાર સુધી કઈ ફોન કર્યા નથી, બટ આ ફોન કરું છું હવે. અત્યારે જ કહી દઉં અગાઉ. ના ના કરવાનું છે, એમાં કાંઈ બિંદાસ કરવાનું. હા, હવે જેલમાંથી આપણે ઓલા સામાજિક આગેવાન છે ને કાંતિભાઈ વાળા, હા એનું કઈક બીજા અગ્રણી છે આપણે ધીરુભાઈ ખીટોલિયા, એનો પત્ર મળ્યો, બરાબર? હા એ પત્ર વાંચ્યો અને એ પત્ર ઘણા યુટ્યુબમાં મેક્યો, ઘણા ફેસબુકમાં પોસ્ટ મેકી, વોટ્સઅપમાં બધે આવે છે 2 દિવસથી, જી. બરાબર? હવે આ જે 2016 થી જે રેલી થઈ 7 જુલાઈ, બરાબર, ત્યારથી લઈને અસંખ્ય ફંડ ફાળા થયા, ઘણી વાર થયા. જામીનના નામે હાઈકોર્ટ હોય, સુપ્રીમ હોય અને ટ્રાયલના નામે ફંડ ફાળા થઈ ગયા. એમાં કોઈ કઈ બાકી રાખ્યું નથી, બધા બરાબર. 100%.
પછી એકવાર સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી આપણે મેકવાની વાત આવી હતી, ડોક્યુમેન્ટ બધા ખરી નકલો થઈ ગઈ હતી, વકીલતનામામાં સાઇન આવી ગઈ હતી, ત્યાં મેકે ને સુપ્રીમમાં, હાઈકોર્ટમાં નહીં, સુપ્રીમમાં મેકે ને જામીન એટલી રાહ હતી. હા આ બધી ડિટેલ નવચેતનભાઈ પાસે છે, એને પૂછી લેજો તમને ખોટું લાગે ને તો. બરાબર એટલે પાછો કાંતિભાઈ ના પાડી કે ભાઈ મારે સુપ્રીમમાં મેકવી નથી, હું અહીંયા લડી લઈ મારી રીતે. બરાબર બરાબર. પછી ધીમે ધીમે બધા કરતા આગેવાનો બીજા જે એની હારે રેલીમાં હતા એ બધાને ધીમે ધીમે જામીન ઉપર કરીને જામીન મુક્ત કરાવ્યા. બરાબર. હા પછી શરૂઆતમાં જયારે બધું આ નવું નવું હતું ને 19/7/2016 માં, ત્યારે જે આ બધા હારે રેલીમાં આવતા ને એ બધા 300 રૂપિયામાં મજૂરી બધા જાતા. બરાબર. એટલે એના 200-300 રૂપિયા બધા એવી વ્યવસ્થા કરી હતી કે ભાઈ આને આપવા પૈસા એમ. આપણે સમાજવાડીમાં પીએલ રાઠોડ સાહેબ ને બધા આખો સમાજના બધા મળ્યા હતા આપણે શીતલ રોડે, ધીરુભાઈ ખીટોલિયા બધા. બરાબર એટલે શરૂઆતમાં બધા શું કહેવાય કે ઈ જે આવડા બધા હતા ને રેલીમાં આવ્યા હતા તારીખે આવે એને ભાડા બતાવવા માટે 200 રૂપિયા 300 રૂપિયા આપતા એને. બરાબર. ઈ પછી કોઈ આજે આ બધા રેલીમાં આવે છે ને, ગરીબ માણસો જે રેલીમાં આવતા તારીખે આવે છે ને એના ભાડા બતાને ઈ પછી કોઈ પૈસા આપ્યા નથી. બરાબર. એના માટે કોઈ સમાજમાં કે ગ્રુપમાં કે સોશિયલ મીડિયામાં એના માટે કોઈ મેસેજ નાખ્યો નથી. 2-3 મહિના થાય, 4 મહિના થાય એટલે કાંતિભાઈ નું ગ્રુપમાં આવી જાય કે ભાઈ આમ છે ને ઘર વેચવા કાઢ્યું છે ને આવી રીતની તકલીફ છે ને આવી રીતનું બધું છે એમ. બરાબર. સાચી વાત એટલે કોઈ વાંધો નથી, સમાજ એને મદદ કરતો હોય તો સારી વાત છે. બરાબર. પણ હવે ઈ આગેવાન છે ને કાંતિભાઈ, હું તમારું યુટ્યુબમાં આપણે ઘણી વાર જોઈએ એટલે તમારા વિડીયો હું જોતો હોઉં. હા એટલે કીધું આપણે કોઈ વસંતભાઈ વાત કરી, આપણો પ્રશ્ન મેં કે યુટ્યુબમાં. બરાબર ને. એટલે કે કહેવાનું એમ છે કે કાંતિભાઈ વાળા જે રહ્યા ને ઈ તારીખ 20/6/2016 ઈ તારીખે નિંગાળા 2 તાલુકો કામા જિલ્લો અમરેલી એમાં એક વ્યક્તિનું ઈ દિવસે મર્ડર થયું હતું. બરાબર. દલિત આપણે સમાજના મારે દૂરના કાકા થાય છે. એટલે એમાં કાંતિભાઈ મુખ્ય સાક્ષી જાહેર હતા ઈ કેસના 302 માં. બરાબર. અને આરોપી હતા આજુબાજુના ગામના. હા બરાબર. એટલે પછી આરોપી જેલમાં ગયા. હા પછી ઈ કેસમાં કાંતિભાઈ વાળા સાક્ષી સાહેબ જે તે સમયે એને નિવેદનમાં સાઈન કરી હોય એટલે એ ચાર્જશીટમાં એને સાહેબમાં લીધા. એટલે કાંતિભાઈ વાળાએ ત્યારે રાજુલા સેશનમાં ટ્રાયલ હાલતી. એટલે ત્યારે કાંતિભાઈ વાળા ઈ કેસમાં હોસ્ટાઇલ થઈ ગયા કે મને સમગ્ર બનાવની મને કાંઈ ખબર નથી. બરાબર. આખા હોસ્ટાઇલ થઈ ગયા. પરિણામ શું આવ્યું? તમામ આરોપી નિર્દોષ છૂટી ગયા. આ બનાવના ભર બજારે આ મર્ડર થયું હતું થોડા દિવસે. પછી કાંતિભાઈ વાળાના પત્ની રહે ને કવિતાબેન વાળા, ઈ દિવસે ઈ આરોપી જે રહ્યા ને એને ચા અને પાણી એને ઈ પીવડાવતા હતા. આના સાક્ષી ઈ ભાઈ મરણ જનાર છે ને એના નાના ભાઈ વિનુભાઈ, કિશોરભાઈ ધાકડા અને રમેશભાઈ પેન્ટર, આ 3 જણા લાઈવ એની આંખે જોવા વાળા સાક્ષી. બરાબર. એટલે હવે હું જે આ મરણ જનાર ભાઈ છે ને એનો કોન્ફરન્સમાં લઉં છું એના નાના ભાઈ ને વિનુભાઈ ને. એટલે હવે આપણે એની પાસેથી થોડુંક સાંભળીએ. એ હું કહે છે નહીં. ચાલુ રાખો, હું એને કોન્ફરન્સમાં લઉં છું. ઓકે. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. કૃપા કરીને લાઈન પર રહો. આપ જે હેલો વિનુ કાકા, હા ઘરે છો ક્યાં? હા ઘરે જ છું તું ગામમાં શું બોલ? હવે આપણે અમરેલી થી વસંતભાઈ ચાવડા છે કોન્ફરન્સમાં. બરાબર. હા હા. અને મેં ઓલું આપણે બનાવની જે કઈ વિગતની વાત હતી ને કાંતિભાઈનો જેલમાંથી પત્ર આવ્યો. કાંતિ વાળા વાળો. હા. ઈ મેં વસંતભાઈને વાત કરી. હા હવે કાંતિભાઈ ને તમારે ક્યાં મળ્યા હતા, હું તમારી આખી બનાવ હું હતો ઈ એને વાત કરો. કાંતિભાઈ તો આપણે કાકાનું જે મર્ડર થયું તો એ કુંડલા આપણે એને ફોન કર્યો તો બરોબર. ઈ વસંતભાઈ વાત કરો તમે. વસંતભાઈ સાંભળો છો? વસંતભાઈ હેલો. હા, ઈ સાંભળે છે, બોલો. હા પછી હોસ્પિટલે આવી ગયા હતા અને નહીં એવા તાઇફા કર્યા હતા બરોબર. આમ ને આમ કરી નાખશું ને આમ કરી નાખશું. પછી જુભાની આવી ને કાંતિભાઈ ની રાજુલા કોર્ટમાં
સર કાંતિભાઈએ એમ કીધું તું કે આ બનાવની મને કાંઈ જાણ નથી, મને આ બનાવ વિશે હું કાંઈ જાણતો નથી. બરોબર. હા હા. પછી ચા પાણી કોણે પીવડાવ્યા હતા આરોપીને? આરોપીને અમારી આમાં કાંતિભાઈના બાયુએ ચા પાણી પીવડાવ્યા હતા ભાઈ વસંતભાઈ. બરોબર. હા. ને મારા સાક્ષી છે 2, કિશોર ધાખડા, રમેશ પેન્ટર. નગરપાલિકાના પ્રમુખ છે ને કિશોરભાઈ ધાખડા, હા, ઈ જો આ બે વ્યક્તિઓ ઈ ને ત્યાં રમેશભાઈ હતા ઈ. પેન્ટર, અરવિંદભાઈ ખુમાણ, 3 જણા મારી હારે હતા બરાબર. રાજુલા કોર્ટમાં. જયારે આ હોસ્ટેલ થયા ચા પાણી પીવડાવ્યા ને ત્યારે બરોબર. બરાબર. એટલે કહેવાનું ઈ કે એની એકની હારે બીજા બધા આવે છે બરાબર, એના માટે કોઈ સમાજ બોલતો નથી. આ એક બધા આગેવાન છે એટલે બીજા આગેવાનને એવું કે હું આનું બોલું તો મારું થોડુંક સમાજમાં નામ બને એમ. તો હારે બીજા 5-7 જણા જાય છે દર તારીખે, તો એને કોઈ ભાડા બતાવવાનું એના માટે તો કોઈ દી કાંઈ બોલ્યું નહીં. પછી પ્રશ્ન બીજો ઈ કહેવાનો કે આપણા સમાજના વ્યક્તિનું મર્ડર થાય એમાં આપણે મોટા ભા થઈને આગેવાન થઈને આપણે હોસ્પિટલ ને બધે જઈ અને પછી હોસ્ટેલ થઈ જાય તો આ કઈ રીતની સમાજ સેવા? એમની તો નો થયા હોય ને, હે એમને તો નો થયા હોય ને. હા, એમને એમ તો નો થયા. હાલો ને એની પાછળ જે કારણ હોય બરાબર, કારણ આપણે નથી ખબર. અને રહી વાત ધારી, અત્યારે પછી ઈ કેસ નો ને ઈ કમિટમેન્ટ અહીંયા કર્યો હતો ધારી સેશનમાં બરાબર. ધારી સેશન લાગે ખાંભાની. એટલે ઈ ધારી સેશન માંથી અમે ઉલટ તપાસના અને સર તપાસના બંને ડોક્યુમેન્ટો કઢાવવાના છે બરાબર, કોર્ટના ખરી નકલું શીખાવાળી. ઈ પછી પાછા અમે આમાં મેકવાના છે સમાજ વિશે. આ વસંતભાઈ ને વિનુભાઈ ને વિજયભાઈ ત્રણેય વી વાળા વાત કરે છે, સાચી છે ખોટી છે ઈ આપવું જોઈએ ને સમાજને. અમે ખરી નકલું મેકશું હજી ગ્રુપમાં બરાબર. હા, મૂકવું જોઈએ એટલે લોકોને ખબર પડે કે માત્ર આપણે જેને લઈને જોડે રાખી એમાં હકીકતો કંઈક આવી છે. હા અને બરાબર. કાંતિને તો સમાજ ભલે ગમે એમ રાખે, બાકી કાંતિ મારી હારે ગમે ત્યારે હું હોય ને કાંતિ જો સમાજમાં બોલશે ને એટલે કાંતિને તો પેલા હું જ લાફો મારી. હા, ઈ જ્યાં અમારી સામે જયારે કઈ જાહેર સ્ટેજ ઉપર કે મંચ ઉપર આવશે એટલે ઈ તો રેડી જ છે. સંપલ નો હાર અમે તૈયાર રાખ્યો, કરોડ નું ડબલું. હવે એ તો જેની જેવું ઓલું થયું હોય એને આ બળતરા બોલતી હોય ત્યારે આ બધું કરવું પડે ને, થોડું કરવું. વસંતભાઈ મને આમ જો 40 લાખ રૂપિયા ખાલી કીધા હતા સમાધાનના, 40 લાખ. હા, મેં ડોફે મેરા જવા દીધા, મારો ભાઈ વિયો ગયો. એ તો બરાબર છે, ભાઈના રૂપિયા થોડા દેવાના. બરોબર. હા. અને જે વસંતભાઈ આરોપી જે રહ્યા ને ઈ મારું મામાનું ગામ છે ને, આખું ઈ સમાજનું ગામ છે બરાબર. આરોપી જે સમાજમાંથી હતા ને એનું. એટલે મને બી હું આ ભાઈની હારે જાતો, ડેટ હોય ને ત્યારે ટ્રાયલ સમયે અમે બે ઘણી વાર હારે જતા હોય તો મને બી કીધું હતું તમે આમાં કઈક કરાવી દો બરાબર, તો તમે તમારું કરી નાખો. પછી 40 તો એને કીધા હતા, બટ પછી પાછી 45 સુધીની વાત આવી હતી. અમારે અહીંથી 1-2 આગેવાનો જે કઈ હોય ને એને બોલાવીને 45 સુધીની વાત આવી હતી. છતાંય અમે 1 રૂપિયો નો લીધો કે ભાઈ નહીં આમાં છે ને કન્વિશન થવું જોઈએ, પણ સજા એને થાત, પણ આ બધા હોસ્ટાઇલ થઈ જાય કેમ સજા થાય? હા, એટલે હવે જે કઈ બનાવ હોય એના કારણે શું ડર હોય કે આર્થિક બાબત હોય. ડર શું હોય એને કેવાનો ડર? એ પૈસાનો ભીખો છે, એને સમાજ પૈસો આપે ને તો સારું લાગે છે. એટલે એ જે કારણો હોય, ડર હોય કે આર્થિક બાબત હોય, બટ હતું આવું. બાકી કાંતિને તો જેલમાં હતો ને પૈસો મેળ્યો છે. આપણે તો અહીંયા ભાઈ આવડા ધારેશ્વર વાળા, નિંગાળા વાળા તારીખે વારે ખેલે જાય બિચારા. 500 ઉછીના લઈને જાય, દાડીઓ કરીને જાય. કેટલા વર્ષ હતા? 8 વર્ષ હતા, તારીખ ઉભરે 9 વર્ષ હતા. છેલ્લે હમણાં પેલા તારીખમાં મારું સાહેબ રવિચંદ્રભાઈ અમે બધા ભેગા થયા હતા અને થોડા ઘણા પૈસા પીડ્યા હતા ને કેમ કે પૈસા નજર હતી એટલે મારું સાહેબ બધે નક્કી કર્યું કે આ જે છે ને આપી છૂટા થઈ જાય. એટલે 7 મહિના પહેલા ને? અરે હમણાં જ વાત કરું તમને, 2 મહિના થયા. બરાબર. એટલે કે આપડા પૈસા થી છૂટા થઈ જાય એટલે આપણી ઉપરથી બહાર બી જાય, લોકો વાતો કરતા બંધ થઈ જાય. હા, બરાબર. પછી ધારેશ્વર વાળા 2-3 જણા આવ્યા હતા, 2-3 જણા નતા આવ્યા એવું બધું ગયું હતું.
હા. તેમાંથી બધાને કંઈક 3 કે 4 હજાર રૂપિયા આપ્યા હતા, પણ બહુ યાદ નથી, પણ આપ્યા તો ફાઇનલ છે. મારા હસ્તક જ 1-2 જણાને આપેલા. હા બધાને સાહેબ 1,000 રૂપિયા આપ્યા હતા તારીખ હા, વાળા. અને પછી જે બાકી વધતા હતા ને હા હા એ મારું સાહેબ એ લોકો સાવરકુંડલા રૂબરૂ આવી અને હા. એના ઘરે રાશન નાખી દીધું. પછી જયારે અમરેલી આપણે ભાઈ વિશનભાઈ કાઠણ ને બોલાવ્યા ને હા ત્યારે કવિતાબેન ને આર્થિક મદદ કરી તો બધા આ બધા ત્યારે અહીંયા આવ્યા હતા બધા જેટલા આ રેલીમાં બધા તારીખે આવતા અત્યારે હમ. બરાબર 300 રૂપિયાની મજૂરી બગાડે 300 રૂપિયા ઈ શું કહેવાય કે ત્યાંથી આવે એટલે એને ભાડા બધાને જમવાના થાય બરાબર 500-600 નો દિવસ ઈ બગાડીને આવતા હોય તો આપણે હા, કંઈક તો એને મદદ કરીએ ને એમ. કેમ નહીં? એટલે આ તો જયારે કાંઈ ઓલું થાય એટલે ગ્રુપમાં મેસેજ નાખી દેવાનો કે મકાન વેચવા કાઢ્યું છે ને હાડીયુંના ઓલા ભરે છે સંતારીને ટીકા મારે છે ને આમ કરે છે ને ઓલું કરે છે અને પાછા બીજો એક આગેવાન એની કુંડળી જાણે જ છે બરાબર એક આગેવાન એને આની કુંડળી જાણતો હોય તોય એનું ઈ જ મેકે છે ઘણા મેં કાલે જોયા બધાને ફેસબુકમાં વોટ્સઅપમાં યુટ્યુબમાં મેકી દીધા હવે જે યુટ્યુબમાં મેકે એને એની અસલિયત અમે કીધી છે હા. તો પછી આવો પ્રચાર કરવાની ક્યાં જરૂર આવે. મેં જો મનસુખભાઈ રામોદવાળાની વાત કરી હતી આ પછી ઘણાયને વાત કરી આ પછી આપણે ગયા વર્ષે બરાબર. ભનુભાઈ ને વાત કરી હતી આપણે ભનુભાઈ ને ચૌહાણને. કીધેલ છે ભાઈ કે ભાઈ કાંતિ આવી રીતનું છે. હા હા. હું તો એને હવે જિંદગીમાં ભાઈ તો નહીં કહું કારણ કે એને મારી હારે આવું કર્યું છે એટલે હું બળતરા બોલે. હા એટલે ઈ એટલે તમે હું વસંતભાઈ તમને એટલે ફોન કર્યો કે યુટ્યુબમાં બધા વિડીયો જોતા હોય મારા કાકા કહેતા હતા કે આપણે વસંતભાઈને ફોન કરી અને ભાઈ જે કઈ છે એ કે બરાબર વસંતભાઈ સમાજમાં મેસેજ આપે તો આપણો મેસેજ આપે બરાબર. અત્યારે આપણે જે કઈ ચર્ચા કરી રહ્યા છીએ બરાબર હા હું આમ લઈને બેઠા પછી યુટ્યુબમાં મૂકી દઈશ અને લોકોને કહીશ કે જો આ વસ્તુ છે. હા બરાબર છે. અને હજી અમે મોઢાની વાત નહીં અમે હજી ધારી સેશન માંથી ડોક્યુમેન્ટ કઢાવવાના છીએ બરાબર. અમારે જે થવાનું તો એ થઈ ગયું એના ભાઈ તો જે થવાનું તો બનવા કાળાલો બની ગયું પણ પછી મોટા ભા થઈને આગેવાન થઈ અને આવી રીતનું બધું કરીને હોસ્ટાઇલ થઈ જાય બરાબર તો આ યોગ્ય નથી ને. હા એ તો 100% ની વાત છે ને ભાઈ. અમારે બોલવું ઘણા સમયથી અમારે નતું બોલવું બરાબર આવી રીતનું જાહેર અમારે આવવું નતું પણ પછી આ બધું વધતું જાય પછી હવે ભાઈ શું કહેવાય કે હવે નહીં હવે બોલવું પડશે. અને બીજું તો કે હું આ રેકોર્ડિંગ કુંડલામાં મારા સંબંધી ભાઈ 18 થી 20 છે એની માહિતી લઈ લો એને ક્યાંય મકાન વેચવું પડે ન હારામાં હારું જ છે એને ને કાંતિભાઈ છે ને કાંઈ ઓછા ખેલ કુંડલાની અંદર નથી ખેલા અંદર મને ન્યાના વટન છે કે ભાઈ આવી રીતનો માણસ હતો. આપણો ને આપણો છે ને આપણે ઉડાડવો પડે ક્યારે કે જ્યારે એવું થાય છે ત્યારે નકર આપણને કોઈ બીજો કઈક નાનો એવો ઇસ્યુ હોય ને વસંતભાઈ તો સમજાક ભાઈ એમાં થોડું ઘણું ઓલું કરે તો આ 302 નો બનાવ અને પાછા કાંઈ વાંધો નહીં હાલો ને એમને પોલીસે સહી કરાવી લીધી એની પાસે તો કાંઈ વાંધો નહીં આ તો મોટો ભા આગેવાન થવા હાટું શૈલેષભાઈ પરમારે માથાકૂટ કરી ડખો કરી નાખી તો પછી આપણે ડીવાયસપી રાજેશ પરમારે ડખો કરી નાખ્યો તો અને ત્યારથી આખું એવું એને હીરો બનવું હતું. ના ભાઈ આ બધી આગેવાની કરીને ઈ વસ્તુ અમે કાલે ધીરુભાઈ ખીટોલિયાને બી ફોન કર્યો હતો હા. બરાબર એમને બી કીધું છે કે ભાઈ આવી રીતનો બધો બનાવ છે એ બી હમણાં અમે તમને રેકોર્ડિંગ સેન્ડ કરીએ છીએ એ બી મેપો તમે યુટ્યુબમાં આપજો એટલે સમાજને ખબર પડે સત્ય ભલે હારું હાલો લ્યો સારું લ્યો હા વસંતભાઈ જય ભીમ. એ વસંતભાઈ જય ભીમ. જય ભીમ.